અને સમાચારો પર નજર કરીશું। જેતપુરમાં જીપીસીબી અને કેમિકલ માફિયાઓની દોસ્તી લોકો માટે ખોલી રહી છે નર્કના દ્વાર। જેતપુરમાં જીપીસીબીના નાક નીચે લોકમાતામાં ઠલવાઈ રહ્યું છે ઝેર અને કેરાડી ગામ પાસે કેમિકલ માફિયા અને જીપીસીબીનો છૂટો દોર જોવા મળી રહ્યો છે। ગેરકાયદે એકમો ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે કેમિકલ યુક્ત પાણી। જેતપુરમાં જીપીસીબીની ઓફિસ હોવા છતાં આ ખેલ ચાલી રહ્યો છે। ભાદર નદીનું પાણી ભાદર બે ડેમમાં જતું હોવાથી ખેડૂતો પિયત માટે કરે છે ઉપયોગ। પ્રદૂષિત પાણીથી લોકોના જીવ જોખમાય છે, તેમ છતાં નથી થતી કોઈ પણ કાર્યવાહી। તો જેતપુરમાં કોના ઇશારે ચાલી રહ્યો છે આ ધંધો, તે સવાલ થઈ રહ્યો છે। લોકો માટે વપરાતું પાણી કેમિકલ યુક્ત પાણી બનીને આગળ વધી રહ્યું છે। જેતપુરમાં જીપીસીબીના નાક નીચે લોકમાતામાં ઠલવાઈ રહ્યું છે ઝેર। કેરાડી ગામ પાસે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। જીપીસીબીનો છૂટો દોર છે। જીપીસીબીની મિલીભગત સામે આવી રહી છે। ગેરકાયદે એકમો ભાદર નદીમાં ઠાલવી રહ્યા છે। જેતપુરમાં જીપીસીબીની ઓફિસ હોવા છતાં આ ખેલ ચાલી રહ્યો છે। અનેક સવાલો ઉત્પન્ન થાય છે। માત્ર ખિસ્સા ભરવા માટે જ અધિકારીઓ ઓફિસ આવે છે એ પણ સવાલ છે। લોકો રોગમાં સપડાઈ રહ્યા છે, છતાં તંત્રની આંખ કેમ નથી ઉઘડતી? કેમ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે? જેતપુરમાં કોના ઇશારે ચાલી રહ્યો છે લોકમાતાને દૂષિત કરવાનો આ ખેલ? એક્સક્લુઝિવ દ્રશ્યો, પાણીને ગંદા કરતા કેમિકલ યુક્ત વાળા પાણીના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ધોરાજી ઉપલેટાના જોડાઈ ગયા છે। લલિતભાઈ, ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર। લલિતભાઈ, સવાલ એ થાય છે કે જેપીસીબીની ઓફિસ હોવા છતાં ભાદર નદીમાં ઝેરી કેમિકલ કેવી રીતે ઠલવાઈ રહ્યું છે? આ ખેલ કેવી રીતે ચાલે છે ત્યાં? વિનીબેન, આપને કહું કે પ્રદૂષણ ફેલાવનારા જે લોકો છે એ સીધી રીતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે। બધા જ રાજકીય માણસો પોતાની ડાંગ ધરાવે છે અને એ જ લોકો કેમિકલ યુક્ત પાણી સીધું ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં નાખીને ખર્ચ કરવાને બદલે સીધું નદી નાળા હોકળાની અંદર આ પાણી છોડી દે છે અને એને કારણે જ આ પ્રદૂષણની સ્થિતિ સર્જાણી છે। જીપીસીબીના અધિકારીઓ આખરે તો સરકારી કર્મચારી છે અને એ પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી આર્થિક બાબતોની અંદર આ લોકો સાથે સંડોવાયેલા હોય, એટલે આ તો દલા તલવાડીની જે વાર્તા છે કે રીંગણા લવ બે ચાર, એના જેવી સ્થિતિ છે। તમે આ દ્રશ્યો બતાવો, ખેડૂતોની ચિંતા કરો, પ્રદૂષણની ચિંતા કરો। વિરોધ પક્ષના આગેવાન તરીકે અમે ટેલિફોનિક પ્રતિક્રિયા આપીએ, આંદોલન કરીએ, જે કંઈ કરીએ, પણ આખરે તો કરવાનું ઈ લોકોને છે। ખેડૂતોની, ગરીબોની કે પ્રદૂષણની એક પણ ટકો ચિંતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એનામાં નથી। ભૂતકાળની વાત કરું તો ભૂતકાળની અંદર અમે આંદોલન કરી અને આજ કેમિકલ યુક્ત પાણી ધોરાજી સુધી ન પહોંચે, ધોરાજી, ઉપલેટા, કુતિયાણા સુધી, એના માટે ડીપ સી યોજના કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર પણ થઈ। એનું કામગીરી, જમીન સંપાદનની કામગીરી પણ ચાલે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય માણસો પોરબંદરનો દરિયો બગડે નહીં, મચ્છીમારોને તકલીફ ન પડે, સાગર ખેડૂતને તકલીફ ન પડે, એ નેજા હેઠળ આ યોજના અટકાવવાનો પણ પ્રયત્ન કરે છે। જી લલિતભાઈ, આપ જોડાયા અમારી સાથે તે બદલ આભાર।